સૌને નમસ્કાર. માનનીય મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી, તમામ અધિકારી મિત્રો, સ્ટેન્ડિંગ કમિટીના તમામ ચેરમેન, તમામ કોર્પોરેટરશ્રીઓ, ઉપસ્થિત તમામ મીડિયાના મિત્રો અને ખાસ કરીને જૂનાગઢના તમામ નાગરિકજનો, વર્ષ 2025-26નો જે બજેટ જે છે આ મને એક રજૂ કરવાની તક મળી છે. જૂનાગઢ મહાનગરપાલિકાના મારા કાર્યકાળ દરમિયાનનું આ પ્રથમ બજેટ છે અને આને માટે હું ખૂબ જ આનંદની લાગણી અનુભવ કરું છું. જીપીએમસી એક્ટની કલમ 95 અનુસાર જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ અંદાજપત્ર તૈયાર કરવામાં આવેલ છે અને આ વર્ષે અમે એવું નક્કી કર્યું છે કે જ્યારે ભારત સરકાર અને કેન્દ્ર સરકાર દેશને અને રાજ્યને સન 2047 સુધી વિકસિત દેશ, વિકસિત રાજ્યની ગણતરી કરતા હોઈએ ત્યારે જૂનાગઢ પણ 2047માં વિકસિત મહાનગરપાલિકા બને, ડિજિટલ સેવાઓથી સજ્જ આઈટી રોબસ્ટ આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથેની મહાનગરપાલિકા બને. આ માટે આ વર્ષે અમે પેપરલેસ બજેટ રજૂ કરવાનું આયોજન કર્યું છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2025-26ના બજેટનું 1482 આમ 1482 કરોડનું બજેટ અંદાજપત્ર તૈયાર કરવામાં આવેલું છે. વર્ષ 2024-25માં આપણી રેવન્યુ આવક 221 કરોડ હતી અને કેપિટલ આવક 714 કરોડ લગભગ અનુમાનિત છે. આની કુલ આવક બજેટ જે છે આપણું આ 935 કરોડનું છે અને જે કુલ ખર્ચ જે છે બજેટ અંદાજે આ 931 કરોડ છે. આ 931માં 221 રેવન્યુ ખર્ચ અને 710 કેપિટલ ખર્ચની ગણતરી કરવામાં આવી છે. આ વર્ષના અંદાજપત્રમાં અમે ખૂબ જ એમ્બિશિયસ 60% હાઇક સાથે 65% હાઇક સાથે 334 કરોડની રેવન્યુ આવક અને 1147 કરોડની કેપિટલ આવક સાથે કુલ 1482 કરોડની આવક અને આ જ વર્ષમાં રેવન્યુ આવક તરીકે 334 રેવન્યુ ખર્ચ તરીકે 334 કરોડ અને કેપિટલ ખર્ચ તરીકે 1145 કરોડ મળીને કુલ 1482 કરોડનો જે બજેટ જે છે આ જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2025-26 માટે હું રજૂ કરું છું. આપણી કાયમી જોગવાઈ મુજબ કોર્પોરેટરશ્રીઓ માટે જે 80,000 રૂપિયા માસિકની જે જોગવાઈ છે અને ચાલુ રાખવા પ્રપોઝ કરીએ છીએ. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા આગામી નાણાકીય વર્ષ માટે તૈયાર કરવામાં આવેલા અંદાજપત્રમાં શહેરના સર્વાંગી વિકાસ સાથે સાથે મુખ્ય પરત્વે રસ્તા, પાણીના પીવાના સુવિધા, સ્વચ્છતા, પર્યાવરણ, અર્બન મોબિલિટી, આઈટી જેવી સુવિધાઓ અને સેવાઓનું માળખાને વધુમાં વધુ સુદૃઢ બનાવી શકીએ આને માટે આયોજન કરવામાં આવ્યું છે. આ તમામ મહાનગરપાલિકાઓ આ તમામ સુવિધાઓ માટે મહાનગરપાલિકા દ્વારા જે આપણું જે ખર્ચ જે છે આ ખર્ચ પણ ખૂબ જ વધારે થતો હોય છે અને જેથી અમુક ટેક્સ ઇન્ક્રીમેન્ટ અમે પ્રપોઝ કરીએ છીએ. આ ટેક્સ વધારો પ્રપોઝ કરતા પહેલા આ ટેક્સ વધારો શાને માટે જરૂરી છે આના હું અમુક રીઝન્સ આપના સમક્ષ મૂકવા માંગુ છું. મહાનગરપાલિકા દ્વારા કુલ રેવન્યુ ખર્ચ 2023-24માં 137 કરોડ હતો, જે પૈકી મહેકમ ખર્ચ 55 કરોડ થયું છે. આવનારા દિવસોમાં મહાનગરપાલિકાને માળખાને સુદૃઢ બનાવવા માટે નવા સેટઅપની પણ પ્રક્રિયા કરવી પડશે, નવી પોસ્ટો ઊભી કરવી પડશે અને આ નવી પોસ્ટો માટે રિક્રુટમેન્ટ પણ કરવા પડશે. આને માટે આ જે ખર્ચ 55 કરોડ છે આ વધીને લગભગ 75 કરોડ થવાની શક્યતા છે, જેથી બજેટમાં આપણે ટેક્સ વધારાની ખૂબ જ જરૂરિયાત રહે છે. ખર્ચ વધવાની શક્યતા બહુ વધે છે. આપણું જે ઓપરેશન અને મેન્ટેનન્સ ખર્ચ જે છે આ પણ વર્ષે દર વર્ષે વધવાનું છે. મોંઘવારી વધવાની છે. સરકારના તમામ પ્રોજેક્ટ જે કરીએ છીએ આના ઓએનએમના ખર્ચ વધવાનો હોય. અત્યારે લગભગ 57 કરોડ ઓએનએમ ખર્ચ થાય છે, ઓપરેશન અને મેન્ટેનન્સનો ખર્ચ. આ વધીને આવનારા વર્ષોમાં 75 કરોડ જેવું થશે, જેથી આવકની વધારવાની જરૂરિયાત રહે છે. વિવિધ જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા અત્યારે અમૃત સ્કીમ મારફત, સ્વચ્છ ભારત મિશન મારફત, કેન્દ્ર સરકારની તમામ ગ્રાન્ટો મારફત ઘણા બધા કામો કરવામાં આવી રહ્યા છે અને આ તમામ સ્કીમ્સમાં મહાનગરપાલિકાનો ફાળો પણ એક ખૂબ મુખ્ય ફાળો હોય છે. અમુક ગ્રાન્ટ રાજ્ય સરકાર આપતી હોય, અમુક ગ્રાન્ટ ભારત સરકાર આપતી હોય, પણ અમુક ટકાવારીમાં જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા પણ ફાળો આપવાની જરૂરિયાત રહેતી હોય. આ તમામ ફાળો જે છે આ લગભગ આવનારા 5 વર્ષમાં 80 કરોડ જેવું કોન્ટ્રીબ્યુશન મહાનગરપાલિકાને આપવું પડશે અને આને માટે આપણે ઇન્કમ વધારવાની ખૂબ જ જરૂરિયાત રહેશે.
જૂનાગઢના શહેરીજનોને વધુ સુવિધા આપવા માટે, વધુમાં વધુ સેવાઓ આપવા માટે, ડિજિટલ ગવર્નન્સ, જરૂરી રોકાણ તથા મોંઘવારીની દરને મેચ કરવા માટે આવક વધારવાની ખૂબ જ જરૂરત છે. હવે આજે ટેક્સમાં આ વખતે અમે નોર્મલી આપણે એટલા વર્ષોમાં શું થતો હતો કે આપણી જે ટેક્સ કલેક્શન સિસ્ટમ જે છે આ સેન્ટ્રલાઇઝ ન હતી. દરેક શાખા દ્વારા જુદી જુદી રીતે ટેક્સ કેલ્ક્યુલેશન કરવામાં આવતી હતી અને આના કલેક્શનના પણ એવી જ રીતે પ્રક્રિયા હતી. આ વર્ષે અમે આખા ટેક્સ સિસ્ટમને રીસ્ટ્રક્ચર કરવા માંગીએ છીએ, જેથી એક જ વારમાં માણસને ખબર પડી જાય, જે ઉપભોક્તા છે, જે આપણું નાગરિક છે, આને ખબર પડી જાય કે મારે કેટલું ટેક્સ ભરવાનું છે અને વન ક્લિકમાં આ તમામ ટેક્સને આ ભરી શકે છે. આને માટે આખા ટેક્સના માળખાને રીસ્ટ્રક્ચરિંગ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. હજુ સુધીમાં આપણે જે ફાયર સેફટીના ચાર્જેસ છે, જે 1% છે ટોટલ ટેક્સના, અને શિક્ષણ ઉપકર જે છે આ આપણા પ્રોપર્ટી ટેક્સ સાથે લિંક છે. આ વર્ષે વર્ષ 2025-26ના બજેટમાં સફાઈ કર, દીવાબત્તી કર અને એન્વાયરમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ ચાર્જ જે છે આ અમે ટેક્સ સાથે લિંક કરવા માંગીએ છીએ. જૂનાગઢમાં રહેણાંક તથા બિન રહેણાંક પ્રોપર્ટી ટેક્સના દરમાં 20% વધારો હું પ્રપોઝ કરું છું. સાથે સાથે આના તમામ જે 4 ફેક્ટર હોય છે, ફેક્ટર 1, ફેક્ટર 2, ફેક્ટર 3 અને ફેક્ટર 4, આ તમામમાં 5% વધારો હું સ્ટેન્ડિંગ સમક્ષ રજૂ કરું છું. આ વર્ષના આ વધારાને સાથે કાયમી ધોરણે આ વર્ષથી જ નેક્સ્ટ આવતા તમામ વર્ષો માટે દર વર્ષે ફેક્ટર ઇન્કમમાં 1%નો વધારો કરવા મારો સૂચન છે. જૂનાગઢ શહેરમાં પર્યાવરણની જાળવણી અને પર્યાવરણ સુધારવા માટે એક કોર્પોરેશન દ્વારા થતા તમામ ખર્ચોમાં એક એન્વાયરમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ જે કરવાનું છે આ ખૂબ મોટી જવાબદારી છે અને આની માટે 1% એન્વાયરમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ ચાર્જ તરીકેનો જે ટેક્સ છે આ પ્રપોઝ કરીએ છીએ. મહાનગરપાલિકા દ્વારા આવનારા વર્ષમાં લગભગ 25 થી 50 કરોડ વચ્ચેના એક મ્યુનિસિપલ બોન્ડ બહાર પાડી અને મહાનગરપાલિકાની આવક વધારવાના પણ પ્રયત્ન કરવામાં આવશે. જૂનાગઢ શહેરમાં ગિરનાર રોપવે, ઉપરકોટ, શક્કરબાગ પ્રાણી સંગ્રહાલય જેવા સ્થળોની મુલાકાત લેવા માટે ઘણા બધા પ્રવાસીઓ બહારથી આવતા હોય છે. આમાં ઘણા બધા પ્રવાસી ફોરેનથી પણ આવતા હોય છે. આ તમામ પ્રવાસીઓના કારણે શહેરની માળખાગત સ્ટ્રક્ચર ઉપર ખૂબ જ ભારણ વધતું હોય છે. રોડ, રસ્તા, પાણીના કન્ઝપ્શન, લાઇટના કન્ઝપ્શન, આ તમામ સુવિધાઓને વધુ સારી આપવા માટે એક પ્રવાસી ભારણ ચાર્જ છે આ અમે મૂકવા માંગીએ છીએ. અને જે પણ પ્રવર્તમાન ટિકિટ દર જે છે, શક્કરબાગની હોય, ચાહે ઉપરકોટની હોય, ચાહે રોપવેની હોય, આ પ્રવર્તમાન દરમાં 5%નો ચાર્જ જે છે આ મહાનગરપાલિકાને મળે એવી રીતે પ્રપોઝ કરવામાં આવે છે. શહેરમાં ઈ વ્હીકલ ખરીદનારને વ્હીકલ ચાર્જમાંથી 1% માફી આપવામાં આવશે. એક વસ્તુ જે હું આપને ધ્યાન ઉપર માંગવા માંગુ છું કે આ જે ટેક્સ હાઇક જે છે આ ટેક્સ હાઇક જે છે આ નાના માણસો માટે નથી. 20 ચોરસ મીટરથી નાની પ્રોપર્ટી અથવા જૂનાગઢ મહાનગરપાલિકાની હદમાં આવતા ઝૂંપડપટ્ટી, કાચા મકાનો, બિન રહેણાંક ખુલ્લા પ્લાટો, આને માટે કોઈ પણ ટેક્સ વધારો સૂચવવામાં આવતું નથી. આ ઉપરાંત યુઝર ચાર્જ જે છે આમાં ફેરફાર નહીં કરતા યથાવત રાખવામાં આવે છે. પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે આપણા શહેરમાં ઘણા બધા પ્રોજેક્ટ જે છે હું આપને અનાઉન્સ કરવા માંગુ છું. એક્ઝિબિશન કમ કન્વેન્શન હોલ અથવા આપણે ઓડિટોરિયમ, ટાઉન હોલ જે કહી શકાય, આ તમામ સુવિધાઓ સાથેનો એક મલ્ટીપર્પઝ બિલ્ડિંગ જે છે આ લગભગ 30 કરોડના ખર્ચે બનાવવાનું એક આયોજન કરવામાં આવી રહ્યું છે. મોતીબાગ પાસે કોર્પોરેશનના પ્લોટમાં, ટીપી રિઝર્વ પ્લોટમાં અદ્યતન લાઇબ્રેરી બનાવવામાં આવશે. આની લગભગ 13 કરોડનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી વર્ષમાં 3 નવા ફાયર સ્ટેશન બનાવવા માટે માનનીય હાઈકોર્ટના ગાઈડલાઈન મુજબ અને શહેરીજનોને આગથી નુકસાન નહીં થાય આને માટે 3 નવા ફાયર સ્ટેશન બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આનું કામ પણ હાલ પ્રગતિમાં છે અને આમાં લગભગ અંદાજિત 17 કરોડની ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે. શહેરમાં નવું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેની કામગીરી આજ વર્ષમાં શરૂ થશે. આમાં લગભગ 25 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જે છે આ ક્રિકેટ, બેડમિન્ટન, ટેનિસ, બાસ્કેટબોલ તમામ ઇન્ડોર તથા આઉટડોર ગેમ જે છે આ સુવિધાથી સજ્જ હશે અને આમાં ડે અથવા નાઇટ બંને ટાઈમ મેચ રમી શકાશે. શહેરમાં નવા ખાલી પ્લોટ્સ ઉપર પાર્ટી પ્લોટ તરીકે ડેવલપ કરીને કોર્પોરેશનની આવકમાં વધારો કરવાનું પણ અમે સૂચન પ્લાનિંગ કર્યું છે. સ્વર્ણિમ જયંતિ સ્કીમમાં આગવી ઓળખના અન્વયે નરસિંહ મહેતા વિદ્યા મંદિરનું નવીનીકરણની કામગીરી પ્રગતિ હેઠળ છે, જે આગામી વર્ષમાં આ જ વર્ષમાં પૂરી કરવામાં આવશે. PM E-બસ યોજના હેઠળ લગભગ 50 બસો આપને આ શહેરના મધ્ય સમયગાળામાં મળવાની છે.
અને આને માટે એક બસના ટર્મિનલનું પણ આયોજન કરવામાં આવ્યું છે. દોલતપુરા તથા ગાંધીગ્રામ વિસ્તારમાં હોકર્સ ઝોન માટે લગભગ 7.5 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ભવિષ્યમાં પણ જરૂરત જણાય એવી રીતે વધારાના હોકર્સ ઝોન અથવા વેન્ડિંગ ઝોનની વ્યવસ્થા કરવામાં આવશે. શહેરમાં જે જગ્યા ઉપર ભૂગર્ભ ગટર, પાણીની લાઈન, ગેસની લાઈન તમામ કામો પૂર્ણ થયેલ હોય, આ તમામ કામો ઉપર હવે રોડ બનાવવાની જે પણ કામગીરી બાકી હોય આના સૂચન મુજબ આ રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે. ભેસાણ ચોકડીથી વંથલી રોડ મહાનગરપાલિકા હદ વિસ્તાર સુધીનો રોડ 4 લેન કરવા માટે સરકારશ્રીમાં દરખાસ્ત છે, જેની મંજૂરી મળ્યાથી આગામી વર્ષમાં આ કામગીરી શરૂ થાય એવી મને અપેક્ષા છે. એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી જુનાગઢ. આપને બધાને ખબર હશે કે જુનાગઢ ગિરનાર, ગીર પર્વત અને સિંહની ભૂમિ છે. અહીંયાના માણસોનો વર્ષોથી પર્યાવરણ વાસ્તે સારો સુમેળ છે અને આને માટે જુનાગઢને પર્યાવરણની દ્રષ્ટિએ પણ આગળ લઈ જવાનો આપણો એક ફરજ બને છે. જુનાગઢ મહાનગરપાલિકા ઉપર લાઇટનો ખૂબ જ વધુ ભારણ આવે છે અને આને કારણે સરકારશ્રી દ્વારા તમામ કોર્પોરેશનને સાથે રાખીને એક સોલર પાવર પ્રોજેક્ટ મૂકવામાં આવ્યું છે, જેમાં જુનાગઢના પણ 10 મેગાવોટનો સોલર પાવર પ્રોજેક્ટ મૂકવામાં આવશે અને આને માટે 37 કરોડ કેન્દ્ર તથા રાજ્ય સરકાર તરફથી પ્રાપ્ત થશે અને લગભગ 20 કરોડ જે છે આ જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા ખર્ચ કરવામાં આવશે. જેમ મેં વાત કરી કે 50ના લગભગ ઇલેક્ટ્રિક એસી બસ જે છે આ જુનાગઢ મહાનગરપાલિકાને મળશે અને આના દ્વારા શહેરમાં પ્રદૂષણમાં ઘણો બધો ઘટાડો થશે. આ બસ ડેપો માટે લગભગ 12.80 કરોડનો ખર્ચ જે છે આ એક્સપેક્ટ કરવામાં આવે છે. ઈવનગર ખાતે ઇન્ટિગ્રેટેડ વેસ્ટ મેનેજમેન્ટ સાઇટ જે છે આ ડેવલપ કરવામાં આવશે અને આ સાઇટના જે ડીપીઆર બન્યા મુજબ સ્ટેન્ડિંગમાં આપણી સ્વભંડોળમાંથી અને પીપીપી ધોરણે પણ આ સાઇટને વિકસિત કરવામાં આવશે. હાજાણી બાગ ખાતે મટીરિયલ રિકવરી ફેસિલિટી MRF સેન્ટર ડેવલપ કરવામાં આવશે અને આમાં ઘણા બધા આપણા જે રેક પિકર્સ છે આને રોજગાર આપવામાં આવશે અને લગભગ 3 કરોડની જોગવાઈ આને માટે કરવામાં આવી છે. એસટીપીમાંથી જે પાણી નીકળે છે આ પાણીનો વેસ્ટ વોટરનો રીયુઝ કરવા માટે એક પ્રોજેક્ટ સરકારશ્રીમાં મૂકવામાં આવ્યું છે. આવનારા દિવસોમાં આ પાણીથી આ ગામડાઓના જે ખેતર છે આમાં ઇરિગેશન આપી શકાય અને આપણે ઓજર ડેમમાંથી જે 20 MLDનું પાણી લઈએ છીએ આ પાણીમાં જે પૈસા આપણે ચૂકવીએ છીએ આ પૈસાના ચૂકવાથી આપણે રાહત મળશે. જુનાગઢ મહાનગરપાલિકાના ખર્ચમાં ઘટાડો થશે. સરકારશ્રીની એનકેપ યોજના અંતર્ગત શહેરમાં આ વર્ષે લગભગ 10 રસ્તાઓને કમ્પ્લીટલી ડસ્ટ ફ્રી રોડ તરીકે આપણે બનાવવાનું પ્લાન છે. જુનાગઢ શહેરના એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી બનાવવા માટે અર્બન ફોરેસ્ટ તથા મિયાવાકી ગાર્ડનનું પણ આયોજન જે છે આ બજેટમાં કરવામાં આવ્યું છે. સ્ટેટ ક્લીન એર પ્રોગ્રામ અંતર્ગત શહેરમાં એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન સ્થાપિત કરવામાં આવશે અને એર ક્વોલિટી મોનિટરિંગથી આપણે શહેરમાં પ્રદૂષણ ઘટાડવા માટે અને શહેરીજનોને વધુ જાગૃત બનાવવા માટે પ્રયત્ન કરવામાં આવશે. કુલ 5 જગ્યાએ લગભગ અત્યારની ગણતરી મુજબ એર ક્વોલિટી ડિસ્પ્લે લગાવવાની પ્લાનિંગ છે. જુનાગઢ શહેરને આ વર્ષે તમામ રૂપથી કુંડી અને અવેડા મુક્ત કરવામાં આવશે. શહેરમાં આપણે બધાને ખબર છે કે ઢોરનો જે ત્રાસ હોય છે આને કારણે અમુક માણસોને ઈજા પણ થતી હોય છે, ભયનો વાતાવરણ પણ રહેતો હોય છે. આ વર્ષે શહેરને અવેડા અને કુંડી મુક્ત કરવામાં આવશે. શહેરમાં આ બાબતમાં જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા એક ટેમ્પરરી ગૌશાળાનું નિર્માણ થઈ ગયું છે અને એક નવી અદ્યતન ગૌશાળા જે છે આ લગભગ કેટલા કરોડ છે 16 કરોડના ખર્ચે પ્લાનિંગમાં છે. આ નવી ગૌશાળા સાથે સાથે શહેરના તમામ જે હોલસેલમાં ઘાસચારાનો જે વેપાર કરતા હતા આ તમામ હોલસેલના ઘાસચારાનો જે પ્રતિબંધિત વેપારની કેટેગરીમાં આવે છે અને એક જ દિવસમાં બંધ કરીને જુનાગઢ મહાનગરપાલિકા રખડતા ઢોરથી મુક્તિ માટે અને શહેરમાંથી આ દૂષણ ખતમ કરવા માટે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. જુનાગઢ શહેરમાં સ્વચ્છતા અને સફાઈની ગુણવત્તા વધારવા માટે શહેરીજનોને પણ પ્રોત્સાહિત કરવામાં આવશે અને તમામ સફાઈ કર્મચારીઓને પ્રોત્સાહન મળે આને માટે પણ સ્કીમનું આયોજન કરવામાં આવ્યું છે. ફોરેસ્ટ વિભાગ સાથે MOU કરીને આવનારા વર્ષમાં લગભગ 50,000 જેવા ટ્રીજ શહેરના લગાવવામાં આવશે અને શહેરને વધારે હરિયાળું બનાવવામાં આવશે. અત્યાર સુધીમાં શહેરમાં લગભગ 4,000 ટ્રીઝનું પ્લાન્ટેશન થયું છે. આપને તમામ મોટા માર્ગ જે છે અથવા આને બંને બાજુ આપને ટ્રી જોવા મળશે. શહેરમાં 25 TPDનો એક કમ્પ્રેસ્ડ બાયોગેસનો એક પ્લાન્ટ જે છે 6.5 કરોડના ખર્ચે કરવાની આગામી વર્ષમાં કાર્યરત કરવાની પ્લાનિંગ છે. આમાં જેથી શહેરમાં જેટલું પણ આપનો ભીનો કચરો ઉત્પન્ન થાય છે આમાંથી 40 જે ટન ભીનો કચરો છે
આમાંથી ગેસ બનાવવાની જે કામગીરી કરવામાં આવશે. અત્યારે જે આપણો અગાઉનો જે સીબીજી પ્લાન્ટ છે આ અત્યારે કાર્યરત છે. વોટર રિચાર્જ કરવા માટે જનતાને સહભાગી બનાવીને જનતાની સહભાગિતા સાથે કેચ ધ રેન મિશન હેઠળ શહેરમાં તમામ નાગરિકોને પ્રોત્સાહિત કરવામાં આવશે અને આને જનભાગીદારી સ્કીમમાં આવરી લેવામાં આવશે. જેમ મેં આપને કીધું કે 2047માં વિકસિત ગુજરાતની થીમ ઉપર વિકસિત જુનાગઢ બને, આને માટે ખૂબ જ જરૂરી છે કે શહેરમાં આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ જ સરસ હોય, શહેરનો ગવર્નન્સ સિસ્ટમ જે છે આ ખૂબ સરસ હોય અને આને માટે જુનાગઢને સ્માર્ટ સિટી બનાવવા તરીકે આજે હું તમામ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આના વતી જાહેર કરું છું. સિટીમાંથી તમામ સુવિધાઓ જે કે પાણી, વીજળી, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, ગવર્નન્સ, આરોગ્ય અને શિક્ષણ પ્રયાણ જેવા તમામ સુવિધાઓ સેક્ટરમાં સારી મોનિટરિંગ થશે, ટ્રાન્સપરન્સી થશે અને સિસ્ટમમાં ઇમ્પ્રુવમેન્ટ આવશે. સ્માર્ટ સિટીના ભાગરૂપે ઇન્ટિગ્રેટેડ આઈસીસી જે આપણે કહીએ છીએ ઇન્ટિગ્રેટેડ કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર તરીકે અને ઇન્ટિગ્રેટેડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ જે અત્યારે આપણે શહેરમાં માણસોને એક ટ્રાફિકના માળખા મારફત જે ટ્રાફિક ક્લિયર કરવામાં આવે છે, ભવિષ્યમાં આપણા શહેરમાં ઇન્ટિગ્રેટેડ ટ્રાફિક મેનેજમેન્ટ મારફત જે બત્તીનો ઉપયોગ કરીને જે એઆઈનો ઉપયોગ કરીને કેટલું ટ્રાફિકનું ભારણ છે એવી રીતે ટ્રાફિક ઓટોમેટિક ક્લિયર કરવામાં આવશે. ERP પ્રોજેક્ટ થકી જૂનાગઢ મહાનગરપાલિકાને સંપૂર્ણ રીતે પેપરલેસ બનાવવામાં આવશે. જૂનાગઢ મહાનગરપાલિકાને ડિજિટલી સુસજ્જ કરવા અને પેપરલેસ બનાવવાની કામગીરી 1 જૂન 2024થી કરવામાં શરૂ થઈ ગઈ હતી, જેમાં જૂનાગઢ મહાનગરપાલિકાના તમામ ઓફિસને સરકાર ઉપર શિફ્ટ કરી દેવામાં આવ્યા હતા. આનું સેકન્ડ પડાવ આજે માનનીય સ્ટેન્ડિંગ ચેરમેનશ્રીને જ્યારે અમે આજે બજેટ રજૂ કરીશું તો આ બજેટ પેપરલેસ હશે, ડિજિટલ બજેટ અમે રજૂ કરીશું અને જ્યારે બજેટ પાસ કરીશું તો પણ મને ખાતરી છે કે ડિજિટલ બજેટ પાસ થશે. આવનારા દિવસોમાં આપણા જૂનાગઢ મહાનગરપાલિકાના તમામ ચોપડાઓ જે છે આ ડિજિટલ થશે અને ERP મારફત તમામ પરમિશન્સ, તમામ જે કામગીરી જે છે આ ડિજિટલ માધ્યમથી થશે. જૂનાગઢ મહાનગરપાલિકા મને એવી અપેક્ષા છે કે આ જ વર્ષે સંપૂર્ણતયા પેપરલેસ બનશે. આ ERP પ્રોજેક્ટ માટે લગભગ 6.5 કરોડનો જે છે આ ખર્ચ કરવામાં આવશે. શહેરમાં તમામ મિલકતોનું સર્વે કરવા માટે એક GIS મેપિંગની કામગીરી ચાલુ છે. આ GIS મેપિંગ થતાં શહેરમાં આપણે ઘણી બધી નવી પ્રોપર્ટીઝ આઈડેન્ટિફાઈ થશે અને કોર્પોરેશનની આવકમાં વધારો થશે. જે પ્રોપર્ટીઝ ઓલરેડી છે આ પ્રોપર્ટીઝમાં આ વિસ્તારમાં વધારે સેવાઓ આપવા માટે અમને વધારે ફીડબેક મળશે, આપણા સિસ્ટમમાં ટ્રાન્સપેરન્સી આવશે અને જે અમુક વખતે એક જ રોડ બની ગયો અને પછી બીજી સગવડ કરવા માટે રોડ તોડવાની જે ફરજ પડે છે હવે ભવિષ્યમાં ઓછી થશે અને જેથી આપણું જે ગ્રાન્ટનો જે બગાડ છે આ ઓછું થશે. GIS પ્રોજેક્ટ માટે રૂપિયા 9.78 કરોડનો જોગવાઈ કરવામાં આવી છે. મહાનગરપાલિકા જૂનાગઢની તમામ સેવાઓ મહાનગરપાલિકા જૂનાગઢના ERP પ્રોજેક્ટના જ ભાગરૂપે જૂનાગઢ મહાનગરપાલિકાની વેબસાઇટ જે છે નવી ડેવલપ કરવામાં આવી રહી છે. આવનારા દિવસોમાં સિટીઝનને એક નવી સિટીઝન એપ મળશે અને આ સિટીઝન એપ મારફત ઘણા બધા જૂનાગઢમાં સેવાઓ જે છે આપણે ઘરે બેઠા લઈ શકીશું. મહાનગરપાલિકા દ્વારા એક ચેટબોટ પણ ડેવલપ કરવામાં આવશે જેથી જે મેક્સિમમ જે ક્વેરીઝ છે આ ઘરે બેઠા સોલ્વ થઈ શકે છે. જૂનાગઢ મહાનગરપાલિકામાં આવતી તમામ અન્ય સેવાઓ જેમ કે પાર્ટી પ્લોટ બુકિંગ હોય, ટાઉન હોલ બુકિંગ હોય, સ્વિમિંગ પુલ હોય, આ તમામ સુવિધાઓને પણ ડિજિટલ કરવામાં આવશે અને હવે માણસ ઘરે બેઠા પોતાની રીતે આ તમામ સેવાઓને આ વર્ષમાં બુક કરી શકાશે. પ્રજાના પ્રશ્નોના ઝડપથી નિવારણ લાવવા માટે આ તમામ સુવિધાઓ જે છે આ આપણે ડિજિટલ ગવર્નન્સના ભાગરૂપે જોઈએ છીએ અને આ જૂનાગઢને એક સ્માર્ટ સિટી બનાવવા માટેના તમામ પ્રયત્નોમાંથી એક પ્રયત્ન છે. જૂનાગઢમાં ગૌ માતાને સારી રીતે રોડ ઉપર અને કચરો નહીં ખાવા મળે, પ્લાસ્ટિક નહીં ખાવા મળે, શહેરને ઢોરમુક્ત કરવામાં આવે અને શહેરીજનો તમામ ગૌશાળામાં જ દાન કરે. આ હેતુથી જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ફ્રેન્ડ્સ ઓફ કેટલ સ્કીમ શરૂ કરવામાં આવી છે. આ ફ્રેન્ડ્સ ઓફ કેટલ સ્કીમને ડિજિટલ મોડ ઉપરથી ઘરે બેઠા આપ દાન કરી શકો આ પણ વ્યવસ્થા કરવામાં આવશે. આ જ પ્રક્રિયામાં હવે આપને આ વર્ષથી 1 એપ્રિલ 2024થી આપના જે પણ પ્રોપર્ટી ટેક્સના બિલ આવે છે આ બિલ ડિજિટલી પ્રાપ્ત થશે. પેપરલેસ બજેટ સાથે સાથે પેપરલેસ જૂનાગઢ જ્યારે બની રહ્યો હોય ત્યારે તમામ કામગીરીને પેપરલેસ કરવાના ભાગરૂપે હવે જે પણ બિલ આવશે આપણે આપણા વોટ્સએપ અથવા ઈમેલ મારફત મળશે. પરંતુ જ્યારે સિસ્ટમ શરૂઆતમાં હોય અમુક મૂંઝવણ થતી હોય આ સમય સુધી જ્યાં સુધી કમ્પ્લીટલી આ સિસ્ટમ સક્ષમ બની જાય ત્યાં સુધી જ પેપરવાળા બિલ આપવામાં આવશે, પછી પેપરલેસ બિલ આપવામાં આવશે.
જૂનાગઢમાં GIS ને GPS મેપિંગ થતી તમામ વૃક્ષોની ગણતરીનું પણ આયોજન છે, જેને ટ્રી સેન્સસ કહેવાય છે. આ ટ્રી સેન્સસથી શહેરમાં કેટલા વૃક્ષો છે, કયા વિસ્તારમાં વધારે વૃક્ષોની જરૂરિયાત છે, વૃક્ષોનું આયુષ્ય, વૃક્ષોનો પ્રકાર અને વૃક્ષોની કેવી રીતે વધારે જાળવણી અને સાચવી શકીએ છીએ, આને માટે પ્રયત્ન કરવામાં આવશે. ઈ મોબિલિટીના ભાગરૂપે શહેરના તમામ ચાર્જિંગ સ્ટેશન જે છે, પેટ્રોલ પંપ ઉપર છે, હોટેલ્સમાં છે, આની મેપિંગ કરીને શહેરીજનોને એક સંકલિત માહિતી મળી શકે, આને માટે પણ જૂનાગઢ મહાનગરપાલિકાની વેબસાઇટ ઉપર વ્યવસ્થા કરવામાં આવશે. હેલ્થ સર્વિસીસ વધારવા માટે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ઘણા બધા નવા ઇનિશિયેટિવ લેવામાં આવી રહ્યા છે. ખાદ્યમાં ખોરાકમાં ભેળસેળની ચકાસણી કરવા માટે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા એક અદ્યતન ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરીની સ્થાપના કરવામાં આવશે. આની માટે 13 કરોડના ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે. શહેરમાં એક અદ્યતન ફિઝિયોથેરાપી સેન્ટર બને, આને માટે તમામ સુવિધાઓ આમાં આપી શકાય, આને માટે એક અદ્યતન ફિઝિયોથેરાપી સેન્ટર જે છે આ UPSC શાંતેશ્વર, ખામદરોલ, ટીંબાવાડી જ્યાં વ્યવસ્થા છે એવી રીતે શરૂ કરવામાં આવશે અને આને માટે 35 લાખની જોગવાઈ કરવામાં આવી છે. જુવેનાઇલ ડાયાબિટીસથી અમુક બાળકો પીડિત હોય છે અને જુવેનાઇલ ડાયાબિટીસના બાળકોને સરકાર દ્વારા ઇન્સ્યુલિન મફતમાં આપવામાં આવતું હોય છે, પરંતુ આને જે ઇન્સ્યુલિન લેવા માટે જે સુઈ છે આ ખૂબ મોટી હોય છે અને જુવેનાઇલ ડાયાબિટીસના બાળકો જે છે આ 1 વર્ષથી ઓછી ઉંમરના હોય છે, ખૂબ નાની ઉંમરના હોય છે, જે બાળકોને બચપનથી ડાયાબિટીસ છે. આ બાળકોને મફત ઇન્સ્યુલિન પેનનું વિતરણ જે છે આ જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે, જેથી આ બાળકોને પેન જે દર છે આનામાંથી મુક્તિ મળે. શહેરની સિટી વિસ્તારમાં આવતા કુપોષિત માતાઓને એડિશનલ ન્યુટ્રિશનલ અસિસ્ટન્ટ તરીકે આ માતાઓને પોષણ કિટ પણ વિતરણ કરવાની જોગવાઈ છે અને આને માટે લગભગ 1 કરોડ 10 લાખની જોગવાઈ કરવામાં આવી છે. લગભગ 350 TBના દર્દીઓ માટે લગભગ 20 લાખના બજેટની જોગવાઈ કરવામાં આવી છે. મલેરિયા તથા અન્ય મચ્છરજન્ય રોગો, અત્યારે જ આપણે રાજકોટમાં જોયું છે, કુલેક્સ મોસ્કિટોના આખા વાદળ જોવા મળ્યા હતા. શહેરમાં વેક્ટર બોર્ન ડિઝીઝ, મચ્છરજનિત રોગ જે છે આ ઓછા થાય, આને માટે ડ્રોન મારફત પાણી ભરાવના સ્થળોનો સર્વે કરવામાં આવે અને બીજા ડ્રોન મારફત આ સ્થળો ઉપર સ્પ્રે કરીને શહેરમાં મચ્છરોનું ત્રાસ ઓછું થાય, આને માટે વેક્ટર બોર્ન ડિઝીઝ કંટ્રોલ પ્રોગ્રામની મારફત 1 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સુંદર અને રમણીય જૂનાગઢ, આપનું શહેર સુંદર બને, રમણીય બને. બહારથી આપના જૂનાગઢ શહેરમાં વર્ષમાં મોટા 2 આયોજન થાય છે અને આખા વર્ષ પ્રવાસી ચાલતા હોય છે. આને માટે જૂનાગઢ સુંદર હોય તો એક વધારે પ્રવાસી આવે ને જૂનાગઢ મહાનગરપાલિકાને આવક વધે, જૂનાગઢના તમામ નગરજનો જે વ્યવસાય છે આની પણ આવકમાં વધારો થાય. આ હેતુથી જૂનાગઢમાં સિટી બ્યુટિફિકેશનના પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે. જૂનાગઢ શહેરના તમામ સર્કલ્સનું રીડેવલપમેન્ટ કરવામાં આવશે અને આને માટે લગભગ 11.5 કરોડની વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરના જે બ્રિજે છે આનું પણ બ્યુટિફિકેશન કરવામાં આવે અને ડેકોરેટિવ લાઇટિંગ રહે, આને માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરના તમામ મુખ્ય રસ્તા જેટલા પણ છે, શહેરમાં એક વ્યક્તિ એન્ટર કરેથી લઈને બહાર નીકળે ત્યાં સુધી આને એક સુંદર રસ્તાઓ જોવા મળે, આને માટે તમામ રસ્તાઓનું બ્યુટિફિકેશનનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જૂનાગઢની સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવા માટે સર્કલ ચોકથી લઈને દિવાન ચોક વિસ્તારનો જે સ્ટ્રીટ જે છે, જ્યાં ઘણી બધી હેરિટેજ બિલ્ડિંગ આવે છે, આને હેરિટેજ સ્ટ્રીટ તરીકે ડેવલપ કરવામાં આવશે અને આને માટે 1 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. શહેરના હાર્દ સમાન નરસિંહ મહેતા સરોવરની કામગીરી પ્રગતિમાં છે. આવનારા દિવસોમાં નરસિંહ મહેતા સરોવર અને વાઘેશ્વરી તળાવ જે છે આ પ્રજા માટે ખુલ્લા મૂકવામાં આવશે. નરસિંહ મહેતા સરોવરમાં આવનારા દિવસોમાં મ્યુઝિકલ ફાઉન્ટેન, એમ્ફી થિયેટર અને કોફી હાઉસ જેવી વધારાની સુવિધાઓ જે છે આ કોર્પોરેશન દ્વારા વિકસિત કરવામાં આવશે. વાઘેશ્વરી તળાવમાં પણ એવી જ રીતે ફૂડ કોર્ટ, વોકવે, પાર્કિંગ, સિટિંગ એરિયા, ઇન્સ્ટિટ્યૂટ બાયોરેમેડિશન પ્લાન્ટ સાથે લગાવીને આની ફિલિંગ પણ વ્યવસ્થિત થતી રહે, આને માટે પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ભવનાથ વિસ્તાર આપણે માટે ખૂબ જ જરૂરી છે. આપણા ઘણા બધા પ્રવાસીઓ ત્યાં આવતા હોય છે અને આ વિસ્તારનો બ્યુટિફિકેશન, આ વિસ્તારનું ડેવલપમેન્ટ ખૂબ જરૂરી છે. આ વિસ્તારમાં બ્રિજનું બ્યુટિફિકેશન થાય, આ તમામ જે પંચાયત પાર્કિંગથી લઈને ભવનાથ મંદિર સુધી 300-350 વિસ્તારમાં સેન્ટ્રલ વર્જનો ડેવલપમેન્ટ થાય, આને માટે અને સનાતન પથનો ડેવલપમેન્ટ થાય, આને માટે લગભગ 5.5 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. શહેરમાં આપણે જોઈએ છીએ કોઈ હોર્ડિંગ જે છે આમાં એકરૂપતા નથી અને જેથી શહેરની સુંદરતા ઉપર પ્રભાવ પડે છે. આવનારા દિવસોમાં શહેરમાં એક યુનિફોર્મ હોર્ડિંગ પોલિસી લાવીને તમામ હોર્ડિંગ એક સરખા હોય અને શહેરને સુંદર બનાવવામાં પોતાનો ફાળો આપે એવી રીતની એક જોગવાઈ કરવામાં આવી છે. શહેરના 10 જેટલા ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટ જ્યાં વધુ કચરો થતો હોય છે અને ટ્રાન્સફોર્મ કરીને 10 GBPને સારી રીતે કરવામાં આવ્યા છે અને આવતા વર્ષમાં પણ નવા 10 GBP ટ્રાન્સફોર્મ થશે. શહેરના મુખ્ય રોડ અને જાહેર સ્થળોએ 6 કરોડના ખર્ચે કુલ 10 સ્માર્ટ પબ્લિક ટોયલેટ જે આ પણ બનાવવાનું આયોજન છે.
જૂનાગઢ મહાનગરપાલિકામાં ઘરે બેઠા માણસોને વધુમાં વધુ સુવિધાઓ આપી શકાય અને માટે જૂનાગઢ મહાનગરપાલિકા પોતાની સર્વિસીસને પણ ડોર સ્ટેપ સુધી લઈ જવા માંગે છે અને આને માટે શહેરમાં 4 જગ્યાએ અદ્યતન સિવિક સેન્ટરના બનાવવામાં આવશે, જેથી નાની મોટી ફી ભરવાની હોય, લાયસન્સ લેવાના હોય, દાખલા લેવાના હોય, આ માણસ ત્યાંથી આપના પોતાના વિસ્તારના નજીકના વિસ્તારથી લઈ શકશે. જૂનાગઢ મહાનગરપાલિકામાં જેમ મેં અગાઉ કીધું છે, આખા આ જનરલ બોર્ડ આ બજેટ પછી મહેકમને રીસ્ટ્રક્ચરિંગ કરવાની પ્રક્રિયા શરૂ થશે. અમે કયા વિભાગમાં કેટલા કર્મચારી ખૂટે છે, કેટલા અધિકારી ખૂટે છે, એવી રીતે મહેકમને રીસ્ટ્રક્ચર કરી અને પછી આવનારા વર્ષમાં નવી ભરતીઓ પણ કરવામાં આવશે. શહેરમાં અમુક રસ્તાઓ જે છે જે એક વન વે ટ્રાફિક માટે સુટેબલ છે અને જેથી શહેરમાં પ્રદૂષણ ઘટાડવા માટે, શહેરમાં વાયુ પ્રદૂષણ હોય, ધ્વનિ પ્રદૂષણ હોય, ઓછું થાય અને માણસોને વધારે સગવડ થાય. ભવિષ્યમાં આપણે ઈ બસ આવશે, જે બંને બાજુ ટ્રાફિક ચાલતો હશે તો આ ઈ બસ નહીં ચાલી શકે. આને માટે અમુક રસ્તાઓને સ્ટેન્ડિંગ કમિટી અને શહેરીજનોના સુઝાવ લઈને વન વે કરવાની પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. શહેરમાં વિવિધ સ્થળો ઉપર અંદાજે 44 જેવા ઓન સ્ટ્રીટ અને ઓફ સ્ટ્રીટ પાર્કિંગ જે છે આ પણ ડેવલપ કરવામાં આવશે. ચોબારી ગામમાં ટીપી રિઝોર્ટ પ્લોટ ઉપર આધુનિક ગૌશાળા કમ પશુઓ માટે અદ્યતન હોસ્પિટલ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે અને આને માટે લગભગ 16 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ કામ આગામી વર્ષમાં પૂરું કરવામાં આવશે. હાલમાં વર્કિંગ મહિલાઓ આપણા શહેરમાં જે હોય અને જ્યારે વર્ક સ્પેસ ઉપર જવાનું હોય તો બાળકોને ક્યાં છોડે, ઘરમાં અમુક પેરેન્ટ્સ નહીં રહેતા હોય, દાદા દાદી નહીં રહેતા હોય, આને માટે 2 ક્રેચીસ જે કહેવાય, ઘોડિયાઘર જે કહેવાય, આનું આયોજન કરવામાં આવશે, જેથી વર્કિંગ વુમનને પણ આમાં પોતાની રીતે પોતાના કામ સારી રીતે કરી શકશે. આપણા શહેરમાં ડિજિટલ મીડિયાનો જમાનો છે, સોશિયલ મીડિયાનો જમાનો છે અને ઘણા બધા આપણા શહેરમાં ઈ ઇન્ફ્લુએન્સર્સ પણ છે જે ડિફરન્ટ પ્લેટફોર્મથી જનતાને જાગૃતતા લાવવાનું, સમાજને ચેન્જ લાવવાનો પ્રયત્ન કરતા હોઈએ છે. આ વર્ષે અમે ઈ ઇન્ફ્લુએન્સર્સને પુરસ્કાર આપવા માટે અને પ્રોત્સાહન આપવા માટે એક કન્સ્ટ્રક્ટિવ વેમાં કામ કરે આને માટે એક પ્રોત્સાહનની સ્કીમ લાવીશું અને લગભગ 11 જેવા ઇન્ફ્લુએન્સરને પુરસ્કાર પણ આપવામાં આવશે. જૂનાગઢને પ્લાસ્ટિક મુક્ત કરી શકાય એના આશયથી તમામ મિલકત ધારકોને આવનારા દિવસોમાં એક કાપડની થેલીનું વિતરણનું પણ અમે આયોજન કરવાનું કર્યું છે. આના અલાવા જૂનાગઢમાં તમામ જેટલા પણ ઓનગોઈંગ વર્ક્સ જે છે આને ઝડપથી પૂરા કરવામાં આવે. નરસિંહ મહેતા વિદ્યાલયનું કામ જે છે ઝડપથી પૂરું થાય, વાઘેશ્વરી તળાવનું જે કામ છે આ ઝડપથી પૂરું થાય, આપણું નરસિંહ મહેતા સરોવરનું કામ ઝડપથી પૂરું થાય. ઘણા બધા જે રોડ્સ જે છે ત્યાં તમામ કામો થઈ ગયા છે. આ તમામ રોડો ઉપર ઝડપથી સડકનું કામ થાય અને શહેરના એક સ્વચ્છ શહેર તરીકે એન્ડ ટુ એન્ડ કાર્પેટિંગવાળા રોડ આપી શકાય, ફૂટપાથ સરસ બને એની માટે પણ આયોજન કરવામાં આવશે. જૂનાગઢ શહેરની પરિસ્થિતિને ધ્યાને લઈને આ બજેટ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. મને આશા છે કે આ બજેટ શહેરીજનોની સમસ્યાઓને ઉકેલ લાવશે અને શહેરીજનોની સુખાકારીમાં વૃદ્ધિ કરશે. જૂનાગઢને જાજરમાન જૂનાગઢની ઉપમા શહેરની સંસ્કૃતિ અને સામાજિક જીવનના વિવિધ રંગો ખરા અર્થમાં યથાર્થ ઠેરવે છે. તેનું જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર તરીકે મારા અત્યાર સુધીના કાર્યકાળમાં મેં જરૂર અનુભવ્યું છે. આ શહેર વિકાસ પથ પર અવિરત આગળ ધપતું રહે તે સુનિશ્ચિત કરવા માટે સરકારશ્રીના માર્ગદર્શનમાં, તમામ પદાધિકારીઓની માર્ગદર્શન, તમામ પદાધિકારીઓના ફીડબેકથી આપણે શહેરને વધુ વિકસિત બનાવી શકાય અને માટે પ્રયત્ન કરવામાં આવશે. શહેરના તમામ નિષ્ણાંતો, તમામ આગેવાનો, તમામ નાગરિકો પોતાનો ફીડબેક આપે અને શહેરને વધુ ડેવલપ બનાવવામાં, વધુ સ્વચ્છ અને સુંદર બનાવવામાં પોતાનો ફાળો આપે એવી હું આપને સાથે વિનંતી કરું છું. હું ફરીથી વિનંતી કરું છું સ્ટેન્ડિંગ કમિટીને પણ કે આજે બજેટ જે છે આ ભવિષ્યમાં આવનારી પડકારોને સાચવી લેવા માટે ખૂબ જ જરૂરી છે. મને આશા છે કે જે પણ ટેક્સ હાઇક મેં પ્રપોઝ કર્યું છે આ પ્રપોઝલને અનુમોદન મળશે અને ખરેખર આપણે મહાનગરપાલિકાનો જે વહીવટી છે તંત્ર જે છે, મહાનગરપાલિકાનો વહીવટ જે છે આને ખૂબ સારી રીતે ચલાવી શકીશું. ફરીથી જૂનાગઢના તમામ નગરજનોનો આભાર અને તમામ પદાધિકારીઓનો, રાજ્ય સરકારનો આભાર. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે હું આજે બજેટ જે છે આ માનનીય સ્ટેન્ડિંગ કમિશનર ચેરમેન શ્રીને સુપુર્દ કરીશું અને માનનીય સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી જે છે આ બજેટ ઉપર ફરીથી પોલિટિકલ બોડી ઉપર આમાં જે સુધારા વધારા હશે આના મારફત જનરલ બોર્ડમાં રજૂ કરશે.